અજવાળું થાય છે. પરીક્ષિતને હવે ભય નથી કે તક્ષક આવશે, એ તો મસ્તીમાં આવી ગયો, આનંદમાં આવી ગયો. મારો સદગુરુ સામે બેઠો છે, મૃત્યુ ભૂલાઈ ગયું. શિષ્યવૃત્તિ જાગી, સદગુરુ સામે બેઠો અને પછી શરણાગતિ. ભાગવતનો મર્મ એ છે, ચતુર્થ સ્કંદમાં શિવ ચરિત્ર. શિવ એટલે કલ્યાણ. શિવ કલ્યાણ કરે છે. શિવના મંદિરે તમે જાઓ તો ઘણું બધું આપણને એમાંથી દર્શન થાય છે. પેલા નંદી, પછી કાચબો, પછી શિવાલય, કાર્તિકેય, ગણપતિ, પાર્વતી, પાછા બધાના વાહન તમે જુઓ, કાર્તિકેય, મોર, ઉંદર, ગણપતિ, પાર્વતી, સિંહ, નંદી, શિવ, પાછા એકબીજાને હિંસક. મોર અને ઉંદર, સિંહ અને નંદી, ગાય. પણ છતાં શિવના મંદિરે બધા એક થઈને રહે. બહુ અદ્ભુત દર્શન છે. આપણે ત્યાં પંચાયત દેવની પૂજાનો મહિમા બહુ છે. 5 દેવની પૂજા કરવી જોઈએ. તેજ સૂર્ય, પૃથ્વી દુર્ગા, જ્ઞાન ગણપતિ, પંચાયતન દેવ. એટલે કે પંચદેવની પૂજા કરો તો એમાં ગણપતિ મુખ્ય રાખો તો આગળ ગણપતિ પેલા આવે, પછી સૂર્ય આવે, પછી શિવ આવે, વિષ્ણુ આવે, દુર્ગા આવે. સૂર્યના ઉપાસક હો તો વચ્ચે સૂર્ય આવે, પછી દુર્ગા આવે, વિષ્ણુ આવે, શિવ આવે. વૈષ્ણવ હો તો વિષ્ણુ આવે, પછી દુર્ગા, પછી ગણપતિ, સૂર્ય. એમ કહેવાય છે વધીને તમે તમારા ઘરમાં 9 ઇંચની મૂર્તિ રાખી શકો, એનાથી વિશેષ નહીં. 9 ઇંચની મૂર્તિ ઠાકોરજીની સેવા માટે ઘરમાં રાખી શકો. પછી કોઈ ભેટમાં આપી હોય તો એની વિશેષ કૃપા. એમ કે હરિદ્વાર ગયા ને કોઈ આપ્યું, ક્યાંય અમે કોઈ પ્રેમથી ફોટા આપ્યા હોય, મૂર્તિ આપી, પણ 9 ઇંચની મૂર્તિ ઘરમાં પૂજા માટે યોગ્ય છે. શાસ્ત્ર વિધાન છે. પંચયજ્ઞ પંચાયતન દેવ, પછી પૂજનમાં પાછું પંચામૃત, 5 તત્વ, એનો મહિમા છે. વિજ્ઞાન જ છે. ધર્મ વિજ્ઞાન એકબીજાના પૂરક છે. આ બધા ઘણો મહિમા બતાવ્યો. પછી ભાગવતજીના 5મા સ્કંદના પ્રારંભમાં સુખદેવજી પરીક્ષિત રાજાને મનુ મહારાજાના સંતાનોની વિસ્તારપૂર્વક કથા ચરિત્ર કહે છે. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, રાજા, ચતુર્થ સ્કંદના ધર્મ ચરિત્ર પછી અર્થ પ્રકરણ આવે છે. અર્થ પ્રકરણ એટલે ધ્રુવ ચરિત્ર. મનુ મહારાજને કેટલા સંતાન? સવારે આપણે હોમવર્ક લીધેલું, 7, 6 કેટલા? 5. હા, હવે બરાબર. છોકરાઓ કેટલા? 3, 2. કન્યા નામ બોલો છો? ઉતાનપાદ, પછી પ્રિયવ્રત, દેવહૂતિ, હવા, આકુતિ, પ્રસૂતિ. વાહ! હવે એમ લાગે છે કથા તમારામાં બેસે છે, નહીં તો તમે કથામાં બેઠા છો. જરૂરી એ છે કથા આપણામાં બેસે. આપણે તો કથામાં બેઠા હોય. તો આ 5 સંતાન. આપણે જે કથા સાંભળી, દેવહૂતિ
એને ત્યાં કપિલ, પછી પ્રસૂતિ, દક્ષ, એને ત્યાં સતીનું ચરિત્ર આપણે સાંભળ્યું. અત્યાર સુધી જે કથા આવી મનુ મહારાજની કન્યાઓના વંશની કથા, હવે આવે છે એના સંતાનોના વંશની કથા. એટલે મનુ મહારાજનું સંતાન ઉત્તાનપાદ રાજા. આ ઉત્તાનપાદ રાજાને બે દીકરા, એક ધ્રુવ અને એક ઉત્તમ. ઉત્તાનપાદ રાજાને પાછી બે પત્ની, સુનીતિ, સુરુચિ. મનુસ્ત સતરૂપાયામ तिस्र कन्याश्च जगनिरे आकुति देवहूतिश्च प्रसूतिरिति षत्तमः मनुस्ततरूपायां तिस्र कन्याश्च जगनिरे आकुति देवहूतिश्च प्रसूतिरिति षत्तमः. હવે જે ઉત્તાનપાદ રાજા છે એને બે પત્ની સુનીતિ ને સુરુચિ. નામ બહુ સુંદર છે, જેવા નામ એવા ગુણ છે. એટલે નામનો મહિમા વિશેષ. નામ પાડો ત્યારે સાવધાન, એમ બહુ સુંદર અર્થ હોય. નામ અર્થવાળા હોવા જોઈએ. સુનીતિ, જેના જીવનમાં નીતિ છે, ધર્મ છે, સત્ય છે, સુનીતિ. પછી એક નામ છે સુરુચિ, એટલે કે જેને સંસારના વિષયોમાં બહુ વિશેષ રુચિ રહે એ સુરુચિ. સારા સારા વિષયોમાં જેનું મન આસક્ત રહે, સુરુચિ. સુરુચિનું રૂપ બહુ છે, રૂપે સુંદર છે સુરુચિ. સુનીતિમાં રૂપ નથી પણ ગુણમાં એ સુંદર છે. એકની ગુણ મહત્તા છે, એકની રૂપ મહત્તા છે. ઉત્તાનપાદ રાજાએ મહત્વ કેને આપ્યું? ગુણને નહીં, રૂપને મહત્વ આપ્યું છે. એટલે સુરુચિ માનીતી, સુનીતિ અણમાનીતી. હવે સુનીતિ અને ઉત્તાનપાદ રાજાના દાંપત્યમાં જે પુષ્પ ખીલ્યું, જે બાળક આવ્યું, એનું નામ આવ્યું ધ્રુવ. સુરુચિ અને ઉત્તાનપાદના દાંપત્યમાં જે બાળક જન્મ લે એ ઉત્તમ. વિષયો ઉત્તમ લાગે, ભોગ ભોગવવા ઉત્તમ લાગે, ભોગ્ય પદાર્થ માટે મન સતત ઝંખના કરે, પણ પ્રધાનતા ગુણની હોય એનું જીવન સંયમી બને છે. ઉત્તાનપાદ રાજાએ સુનીતિને અણમાનિત બનાવી. 5 વર્ષનો બાળક છે ધ્રુવ. કથા એવી છે, બંને ભાઈઓ રાજ બગીચામાં રમત રમતા હતા. સભા ભરીને બેઠો છે ઉત્તાનપાદ રાજા. ઘટના એવી બની, ઉત્તાનપાદ રાજાનો પુત્ર ઉત્તમ દોડતો જઈને રાજાની ગોદમાં બેસી ગયો. આ જોઈ અને ધ્રુવને ચિંતા થઈ, ધ્રુવની ઈચ્છા થઈ, હું પણ મારા પિતાની ગોદમાં બેસું. એક બાળક જે ક્રિયા કરે એવું જ ક્રિયા બીજું બાળક એને જોઈને કરે. ધ્રુવ દોડીને ગયો, હાથ ફેલાવ્યા. ઉત્તાનપાદ રાજાએ રાજ સિંહાસન ઉપર જઈને ગોદમાં બેસવાની તૈયારી કરી. જ્યાં ધ્રુવ ગોદમાં બેસવા જાય, સુરુચિ એને અટકાવ્યો. કહ્યું, અરે ધ્રુવ, ક્યાં જા છો? પિતાજીની ગોદમાં બેસવા. સાંભળી લે મારી એક વાત, તું અણમાનીતી રાણીનું સંતાન છો, માટે તને અધિકાર નથી. રાજાની ગોદમાં બેસવાનો અધિકાર કેવલ ઉત્તમને છે, કારણ કે હું એની માનીતી રાણી છું. તું અણમાનીતી રાણીનું સંતાન છો. કોને માનીતી કેવું, કોને અણમાનીતી કેવું, આ વાતથી અજાણ છે ધ્રુવ. પણ છતાં ધ્રુવ અટકી ગયો. કર્કશ વચન સાંભળ્યા, સ્તબ્ધ થયો. ફરિયાદ નથી ધ્રુવના જીવનમાં. દોડીને માતાના ખોળામાં આવી માથું મૂકીને રડવા લાગ્યો. સુનીતિએ પોતાનો હેતાળ હાથ એના ઉપર ફેરવતા કહ્યું, બેટા કેમ રડે છો? માં, કઈ નહીં. દાસીઓ દ્વારા ખબર પડી સુનીતિને કે સુરુચિ મારા બાળકને કર્કશ વાણી કહી, પણ છતાં ગુણ જુઓ સુનીતિના. કહ્યું, બેટા કઈ વાંધો નહીં, ગમે એમ તો એ માતા છે. એના વચન ઉપર બહુ ધ્યાન ના આપીશ બેટા. પણ સુનીતિની સામે હવે ધ્રુવે કહ્યું કે માં, મને કોઈ રંજ નથી, પણ જ્યારે હું પિતાની ગોદમાં બેસવા ગયો ત્યારે સુરુચિએ મને જે વેણ કહ્યા એમાં એક વાત એને કરી કે બેટા, અગર જો તારે તારા પિતાની ગોદમાં બેસવું હોય
તો ભગવાનને પ્રગટ કર, તપશ્ચર્યા કર. નારાયણ પ્રગટ થાય એની પાસે વરદાન માંગ, હવે મને જન્મ આપો તો સુરુચિના ઉદરે આપો, મારા ઉદરે આવીશ તો તને તારા પિતાની ગોદ મળશે. તો માં મને કહો ના, ભગવાન એટલે શું, ક્યાં રહીએ છે ભગવાન? આ બાળક બુદ્ધિ છે. જીદ કરી બાળકે, મારે ભગવાનને મળવું છે. સુનીતિ શું જવાબ આપે? વિચારે છે, બેટા હજુ તારી ઉંમર નાની છે, સમય આવે ત્યારે હું તને વાત કરીશ. બોલે નહીં, મારે તો અત્યારે જાણવું છે ભગવાન એટલે શું. બહુ જીદ કરી, હઠ કરી. પછી સુનીતિને એમ થયું કે અત્યારથી મારું બાળક ભગવદ માર્ગ માટે પ્રેરિત થયું, અને હવે જો આનો રસ્તો અટકાવું તો હું ભગવાનની અપરાધી ગણાઈશ, ભક્તને રોકવાનું પાપ મને લાગશે. એટલે કહ્યું, બેટા વનમાં જવું, તપ કરવું, ભગવાનને મેળવવા એ તો બહુ સાધનાની વાત છે, અને એમ ભગવાન મળે પણ નહીં બેટા. પણ છતાં તારે એને મળવું જ હોય તો વન પ્રદેશમાં જા, ભગવાન નામનો જપ કર, તને મળશે. માતાએ આશીર્વાદ આપી દીધા, કઈ વાંધો નહીં બેટા. કારણ કે હઠ કરી, બાળકની જીદ પૂરી કરવી જ પડે. આપણે ત્યાં ઘણી બધી હઠ પ્રચલિત છે. એક તો બાળ હઠ, બાળક હઠ કરે, જીદ કરે તો પૂરી કરવી પડે. પછી રાજ હઠ, રાજા હઠ કરે તો પૂરી કરવી પડે. પછી યોગી હઠ, યોગી હઠ કરે એ પૂરી કરે છૂટકો. હજી એક ચોથી હઠ છે, પણ હું ભૂલી ગયો છું, યાદ આવશે ત્યારે. છે બહુ જાણવા જેવી, જોવા આમ જાણવા જેવી છે. તમને કોઈને યાદ હોય તો મને જરા ખબર છે બહુ. વાહ, બહુ સુંદર. સ્ત્રી હઠ, એ હઠ કરે તો રાજહઠ, બાળહઠ, યોગી હઠ, સ્ત્રી હઠ. એટલે બાળકે હઠ કરીને જવું છે, બસ એક નક્કી કર્યું, જાય છે ધ્રુવજી વનમાં. રસ્તામાં નારદજી મળે છે. જુઓ, સત્કર્મનો સંકલ્પ જ્યારે તમે કરો એમાં પહેલા આશીર્વાદ માતા અને પિતાના હોવા જોઈએ. માતા પિતા આશીર્વાદ આપે તો સદગુરુ મળે છે. માતા પિતાના આશીર્વાદ વગર સદગુરુની પ્રાપ્તિ થતી નથી. એટલે ઉતાનપાદ રાજાએ કહ્યું, બેટા તું વનમાં જા, ચાલ હું તને મારી ગોદમાં બેસાડું. પણ આ તો બાળક હઠ કરી કે નહીં, મારે તો ભગવાનને મળવું છે. હૃદય ઉપર પથ્થર રાખ્યો. માતા પિતાએ આજ્ઞા આપી, વનમાં આવ્યો ધ્રુવ. સામેથી નારદજી વીણા વગાડતા વગાડતા આવે છે. જોયા ધ્રુવને, બેટા ક્યાં જા છો? નારદજી વનમાં જાઉં છું. કેમ? ભગવાનને મળવા. અરે તારી ઉંમર હજી આટલી નાની, વનમાં હિંસક પશુ પ્રાણી રહેતા હોય, તારો ગ્રાસ કરી જાય, ચાલ હું તને તારા માતા પિતા પાસે લઈ જાઉં. આમ કઈ નારદજી એનો હાથ પકડે છે. પણ બાળકે કહ્યું, મહામુનિ મારે તો ભગવાનને જોવા છે ને જાણવા છે, મને કહો ના ભગવાન ક્યાં રહે છે? બાળકનો મધુર અવાજ સાંભળ્યો ના, નારદને એમ થયું, વાહ બેટા ભગવાનને મળવું છે. હા. તતાત ભદ્ર ગચ્છમ તે યમુના તટમાનંદ. અહીંથી થોડે દૂર મધુવન નામનું ઉપવન છે. સરસ મજાનું સરોવર છે. સરોવરમાં કમળો ખીલ્યા છે. આજુબાજુ જળ બનેલા ઝાડવા ઊભા છે. અંદરમાં ગાયો છે. સુંદર મજાના કિલોલ કરતા એવા પશુઓ પક્ષીઓ રહે છે. એ મધુવનમાં તું પ્રવેશ કર, તને મધુપતિ મળી જશે. એને મળવા માટે શું કરવું? બેટા એક કામ કર, તને મંત્ર આપું. સદગુરુ મળે પછી મંત્રથી એને દીક્ષિત કરે અને એને મંત્ર આપે છે. બેટા ભગવાનને મળવા માટે આ એક તાર છે. દ્વાદશાક્ષર મંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 આ દ્વાદશાક્ષર મંત્ર.
ડોંગરેજી મહારાજ એમ કહેતા કે જે 12 વર્ષ સુધી આ દ્વાદશાક્ષર મંત્ર અત્યારે આ યુગમાં, આ સમયમાં, આ કલિકાલમાં 12 વર્ષ જો આ મંત્રનું રટણ કરવામાં આવે તો આજે પણ એ ફળ આપનારો મંત્ર છે. હાલતા ચાલતા ઉઠતા બેસતા તમે આ જપ કરી શકો. આપ્યો મંત્ર આવ્યા ધ્રુવજી વનમાં, પણ અઘોર વન. વિચાર કર્યો અહીંયા મને ભગવાન કેમ મળશે, પણ સદગુરુએ કહ્યું છે તો નક્કી આમાં કંઈક છે. વિશ્વાસ, એક શ્રદ્ધા, ભરોસો, અને માટે બે આંખ બંધ કરી હાથ જોડી ધ્રુવજી ઊભા છે. નામ મંત્રનો જપ શરૂ થયો. બોલવા લાગ્યા ધ્રુવજી, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે શરૂ થયો. ભાઈ ધ્રુવજી મહારાજને જલ પીવાની ઈચ્છા થઈ, પાણી પીવું. સરોવરમાં પાણી હતું, પીવા લાગ્યા. વિચાર આવ્યો કે પાણી જેટલો મારું ધ્યાન જાય અથવા તો પાણી પીવું, આટલો સમય હું ભગવાનથી દૂર થઈ જાઉં છું. એટલે પાણીની જે તૃષ્ણા હતી મટવા લાગી, પાછા નામમાં લાગી. ભૂખ લાગે, વૃક્ષમાં જે ફળ હોય ફળ ખાતા. પછી ખબર પડી આમાં પણ સમય વ્યતીત કરું છું, ભૂખ પણ મટી ગઈ. આ લગ્ન જ્યારે શરૂ થાય નથી એને તરસ સતાવતી, નથી ભૂખ લાગતી. શરૂ થયું ચિંતન. પછી 1 માસ પૂરો થયો, 2 માસ, 3 માસ. જેમ જેમ દિવસો વીતવા લાગ્યા, તાર સંધાતો ગયો. ધ્રુવજી મહારાજ 2 પગ ઉપર ઉભા હતા. હવે જમણા પગ ઉપર ઉભા છે, એક પગ અધર. જમણા પગના પાછા જમણા પગના અંગૂઠા ઉપર આખી કાયા, આખું શરીર એને ઊભું કરી દીધું. નાદ લાગી ગયો. હવે ખબર જ નથી मैं कौन, मैं मिट गया और जहां मैं मिट जाता है वहीं से यात्रा शुरू हो जाती है. अब मैं न रहा, अब तू ही तू, तू ही तू, तू ही तू. ब्रज में जब उद्धव गया और राधा गोपियन को मिले उद्धव, तब उद्धव ने कहा कृष्ण का अंगना किधर है. राधा ने कहा कौन कृष्ण. अरे नंद का लाला, यशोदा का छोरा कहाँ है. बोले
बोले हम तो किसी कृष्ण को जानते नहीं, ब्रज में जिसको भी देखो सब कृष्ण 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 ही है, सब श्याम ही है। कौन श्याम? बोले मैं श्याम हूं, मैं कृष्ण हूं। राधा ने कहा ये भक्ति है। પછી ભગવાન અને ભક્ત મટી જાય, એક બની જાય અને ભક્ત પણ કહેવા માંડે હું પણ કૃષ્ણ। આ ભક્તિ છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે। તેજ વધ્યું। 6 માસ થયા પણ એ બાળક એવું નામ લેવા લાગ્યો કે એના જપનું તેજ ઇન્દ્રના સ્વર્ગનું આસન બળવા લાગ્યું। ઇન્દ્રને ચિંતા થઈ આ બાળક જો હજુ વધુ સમય જપ કરશે તો આ તો સર્વલોક બળીને ભસ્મ થઈ જશે। એટલે ઇન્દ્ર ગયો ભગવાન પાસે, દેવતાઓ આવ્યા નારાયણ પાસે, 2 હાથ જોડી ભગવાનની સ્તુતિ કરી। ઇન્દ્રએ કહ્યું હરિઓ નારાયણ, આ બાળક તમારા નામનો જપ કરે છે, તમે એને જલ્દી દર્શન આપો, નહીતર આ પૃથ્વી બળીને ભસ્મ થઈ જશે। એ સમયે ભગવાનની સ્તુતિ કરી ઇન્દ્રએ। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાન ગમ્યમ। ભગવાન જાગ્યા। અરે દેવરાજ ઇન્દ્ર તમે? હા પ્રભુ, આ તેજ શાંત કરો ના। એટલે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો। ભગવાને કહ્યું તમારી વાત સાચી, મારા માટે બાળક જપ કરે છે પણ હું એને દર્શન દેવા જઈશ નહીં। ભગવાન ના પાડી દીધી। ઇન્દ્રને ચિંતા થઈ, પ્રભુ જો તમે એને દર્શન દેવા ન જાઓ તો ભવિષ્યમાં તમને કોણ પૂછશે, કોણ તમારું નામ લેશે, કોણ ઘર બાર છોડીને તમારા માટે દોડશે? તમારો ભક્ત છે, તમારે દર્શન દેવા જોઈએ। ભગવાને ના પાડી, હું નહીં જાઉં। કેમ? પછી ભગવાને કહ્યું ઇન્દ્ર સુનો, હું ધ્રુવને દર્શન દેવા નહીં જાઉં પણ સાંભળ, આજે હું પોતે ધ્રુવના દર્શન કરવા જઈશ। આ ભગવાન પેલા ભક્ત ભગવાનને પોકાર કરે, પછી ભગવાન ભક્તને યાદ કરે છે, પછી ભક્ત ભગવાનને ભૂલી પણ જાય તો કોઈ ચિંતા નહીં, પછી તો ભગવાન જ ભક્તને યાદ રાખે। ભગવાને ગરુડને કહ્યું કે ચલો, ગરુડ ઉપર ભગવાન બેઠા। આકાશમાં મૃદંગો વાગવા લાગ્યા, શંખનાદ થયો, ભગવાન ગરુડ પર આવ્યા। મધુવનમાં રહેલા જળચર જીવો નૃત્ય કરવાને લાગ્યા। જળ બનેલા ઝાડવામાં નવચેતન પ્રાણ આવ્યો, હરણાઓ કૂદકા મારવા લાગ્યા। કોયલનો મીઠો મધુર અવાજ થયો, પ્રકૃતિ ડગમગવા લાગી, નદીઓના વેણ ઉછળવા લાગ્યા। અને એવામાં ધ્રુવજીની આંખમાં આંસુ, ઓમ નમો ભગવતીનો નાદ થાય। ભગવાન ગરુડ ઉપર આવ્યા, દિવ્ય પ્રકાશ થયો, એવો પ્રકાશ ભગવાન સામે છે। બાળક આંખ ઉગાડે તો ખબર પડે, આંખ બંધ છે। ભગવાન થાક્યા, આ ધ્રુવ આંખ ઉગાડે તો ખબર પડે હું છું, પણ આંખ કેવી રીતે ઉગાડે? ભગવાનને થયું મારા નામમાં આ બધું ભૂલી ગયો, હું આવ્યો એને યાદ નથી। જે સ્વરૂપ ભગવાન બહાર હતા એ સ્વરૂપે ભગવાને ધ્રુવના હૃદયમાં પ્રવેશ કર્યો, અંદરમાં એક પ્રકાશ થયો, એવો પ્રકાશ, અને એ ધ્રુવજી અંદર જોવે છે। ચક્ર સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સૂરેશારુહેક્ષણમ। ચક્રભુજ સ્વરૂપ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા પરમાત્મા આદિ નારાયણે ધ્રુવના હૃદયમાં દર્શન આપ્યા। અત્યાર સુધી ધ્રુવનું
મન નામમાં હતું, હવે રૂપમાં આવ્યું, રૂપ જોવા લાગ્યો. આ કોણ મને આવું દર્શન આપે? બરાબર જ્યાં રૂપમાં આસક્ત થયો ધ્રુવ, એટલે ભગવાન જાણી ગયા હવે આ મારા રૂપમાં આવી ગયો. અચાનક ભગવાને રૂપ અંતર ધ્યાન કરી દીધું. રૂપ અંદર ન દેખાડું, એ રૂપને જોવા માટે ધ્રુવજી આંખ ઉગાડી. જ્યાં આંખ ઉગાડી સામે દ્રષ્ટિ કરી, એ જ સમયે બ્રહ્માંડનો બાપ, સકલ લોકનો પિતા ભગવાન ચંદ્રભુજ નારાયણ સામે જોયા. ધ્રુવજી મહારાજ લાકડી પડે એમ પ્રભુના ચરણમાં પડ્યા. પુષ્પ વર્ષા થઈ. ધ્રુવજી મહારાજનો જય જયકાર થવાને લાગ્યો. ચૌદે બ્રહ્માંડમાં એક નાદ થયો. એક બાળકે આજે બ્રહ્માંડને, બ્રહ્માંડના માલિકને પૃથ્વી ઉપર ધારણ કર્યા. ચરણમાં પડ્યો, જય જયકાર થયો. બોલીએ ચંદ્રભુજ નારાયણ ભગવાન. ચંદ્રભુજ નારાયણ પ્રગટ થયા. ધ્રુવજી સામે બેઠા છે, રડે છે, આંખ ભીની છે. ભક્તને ભગવાનનો ભેટો થાય છે. ભક્તને જોઈને ભગવાન પણ રડે અને ભગવાનને જોઈ ભક્ત પણ રડે છે. બંનેની આંખમાં આંસુ છે. ભગવાને કહ્યું, અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્તને આધીન છું. ભક્ત ઈ મારો બાપ છે. મારો બાપ મને જ્યાં આજ્ઞા આપે ત્યાં હું જાઉં. ભગવાન કહ્યું, બેટા આવ, પિતાની ગોદમાં બેસું તું, ચાલ મારી ગોદમાં બેસાડું. આમ કહીને ગરુડમાંથી ભગવાન નીચે ઉતર્યા. મધુવનની ભૂમિમાં ભગવાન પલોઠી વાળીને બેઠા. ધ્રુવજીને પોતાની ગોદમાં બેસાડ્યા. જ્યાં ગોદમાં બેઠા ધ્રુવ, એના ઉપર હેતાળ હાથ ફેરવ્યો વિશ્વંભરે અને કહ્યું, બેટા માગ, તને શું આપું? ધ્રુવ કહે છે, નાથ, મારા પિતાની ગોદમાં મારે બેસવું હતું. આજે તો હું બ્રહ્માંડના બાપની ગોદમાં બેઠો છું. હવે મારે શું જોઈએ? પ્રભુ મારે કંઈ જોતું નથી. પણ ભગવાને કહ્યું, ન માગ તો પણ હું આપ્યા વગર જઈશ નહીં. માગવું તો જોશે જ. કંઈક માગ બેટા. ધ્રુવજીએ કહ્યું, આપવું જ છે. પ્રભુ હવે જો હું માગું ના તો મારી જનનીને કલંક લાગે, મારી જનેતાને કલંક લાગે. મારાથી હવે મગાય નહીં. પણ ત્યારે ભગવાને કહ્યું, તને હું આપ્યા વગર જઈશ નહીં. ધ્રુવજીએ કહ્યું, પ્રભુ આટલો આગ્રહ કરો છો, ચાલો માગી લો. આપવું જ છે ને? હા, તો પ્રભુ એવું આપો, આજ પછી ક્યારેય પણ મને માગવાની ઈચ્છા જ ન થાય. પછી ભલે ને તું કેમ ન હો, તારી પાસે પણ મારી બધી જ કામના બળીને ભસ્મ થઈ જાય. બ્રહ્માંડનો માલિક બેઠો હોય પછી માગવાની ઈચ્છા થાય તો એ ભક્તિને કલંક લાગે છે. અને ત્યારે ધ્રુવજી ઉપર હાથ ફેરવીને ભગવાને કહ્યું, બેટા યાવદ ચંદ્ર દીવા કરો, સૂરજ અને ચંદ્ર જ્યાં સુધી આ ધરા ઉપર રહેશે, લોકો તારા ગુણાનું વાદન કરશે. મારું વરદાન છે, તું અજર અમર, અને જ્યારે તને ઈચ્છા થાય ત્યારે તું મારા પદને પામીશ. આજે પણ ધ્રુવનો તારો અમર છે. અને એ ધ્રુવ પદ ભગવાન એને આપ્યું છે. 36,000 વર્ષ સુધી ધ્રુવે રાજ કર્યું. પછી જ્યારે ભગવાનના પાર્ષદોને લેવા આવે છે, ધ્રુવજી નૌકામાં બેસવા જાય વિમાનમાં, ત્યાં મૃત્યુદેવ આવ્યું. નતમસ્તક બનીને ધ્રુવજીએ મૃત્યુ પર પગ મૂક્યો, મૃત્યુ પર વિજય બન્યા અને ભક્ત વિમાનમાં બેસે. પણ પાર્ષદોને કહ્યું, હે પાર્ષદો, હું અવિચળ પદ ત્યારે જ પ્રાપ્ત કરીશ, પેલા મારી ઈચ્છા છે કે મારી જનેતા મારા પેલા સદા સર્વદા વૈકુંઠમાં પ્રવેશ કરે, પછી જ હું અવિચળ પદનો સ્વીકાર કરું. પાર્ષદોએ કહ્યું, ધ્રુવજી, જે જનેતાના ઉદરે આપ જેવા બાળક ભક્તનો જન્મ થાય, એ જનેતાએ મુક્તિ માટે પ્રાર્થના ન કરવી પડે. આકાશમાં જુઓ, ગગનમાં જોયું તો ધ્રુવ પેલા સુનીતિ સદા સર્વદા ભગવાનના ચરણોમાં સ્થિર બને છે.
એક દીકરાએ માતાને વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરાવી અને ત્યારે એમ કહેવાય કે જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સુર નહીતર રેજે તું વાંજળી મત ગુમાવીશ. આવા સંતાનો આ રાષ્ટ્રમાં થયા જેની આજે પણ આપણે નોંધ લેવી પડે. અને એ ધ્રુવ ચરિત્ર પછી તો 36,000 વર્ષ એને રાજ કર્યું, ઈચ્છા મૃત્યુ ધારણ કરી અવિચળ પદને પામ્યા. એ વંશની અંદરમાં આગળ જતા અંગ રાજા થયો, અંગ રાજાને ત્યાં વેણ થયો અને એ પછી એ વંશમાં પૃથુ રાજા થયા. પૃથુ રાજાએ પૃથ્વીનું દહન કરી, પૃથ્વીને સમતોલ કરી. અત્યારે હું તમે જે નગર, ગામ, જિલ્લા, શહેર આ બધું જે આપણે જોઈએ છીએ ને, આ ભાગવતમાં પૃથુ મહારાજે રચેલી બધી રચના છે. જિલ્લા, ગામ, નગર, સિટી, શહેર આ બધી વ્યવસ્થા પેલા પૃથુએ કરેલી. પૃથ્વીનું દહન કર્યું પૃથુ મહારાજ. અને અહીં ચતુર્થ સ્કંદને વિરામ આપી પંચમ સ્કંદમાં પ્રિયવ્રતોપાખ્યાનમાં પ્રવેશ કરાવે. આવો આપણે ચતુર્થ સ્કંદનું પુણ્ય પુષ્પ સોલંકી પરિવારના સમસ્ત પૂર્વજ પિતૃદેવોના પાવન ચરણોમાં આ કથા સત્રને, આ કથા પુણ્ય પુષ્પને આપણે ચતુર્થ સ્કંદને અર્પણ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ વૈયાસિક્યાયામ અષ્ટદશ શાસ્ત્રીયમ પારમહંસાયમ સંહિતાયામ રાધા કૃષ્ણ ચરણ કમલાભ્યામ વયમ સમર્પયેત. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. પંચમ સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ પહેલા થોડી વાર પ્રભુ નામનો आश्रय કરી લઈએ. बड़े भाव से बड़े प्यार से आइए प्रभु नाम का चिंतन करें. यमुना जी महाप्रभु जी महाराज
સીતારામ રાજા રામ સીતારામ. હરે રામ 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 હરે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બધા શાંતિથી બેસી જાઓ. બહુ સરસ અમારા ભાગવત આ જ્ઞાન યજ્ઞમાં પ્રત્યેક સ્કંદ ભગવાનના ચરણમાં સમર્પિત કરતા જઈએ છીએ. પંચમ સ્કંદ સ્થાન લીલા, તૃતીય સ્કંદ સર્ગ લીલા, ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, પંચમ સ્કંદ સ્થાન લીલા છે. પંચમ સ્કંદની શરૂઆત સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, રાજા પ્રિવ્રત નામે જે રાજા હતો એ ભગવદ ચરણને પામ્યો. परीक्षितना मन में प्रश्न थयो कि जब तक मेरी समझ है, मैंने जो सुना है, प्रियव्रत एक घर संसार मांडवा माटे तैयार नता, छता एने संसार केम मांड्यो ए मने कहो. प्रियव्रत राजानुं आख्यान मने विस्तारथी कहो. सुखदेव जी कहे छे, राजा सांभळ, कारण के प्रियव्रत राजा ए कोई सामान्य राजा नहीं. केवो हतो? कहे छे, प्रियव्रतो भागवत आत्मरामः, प्रियव्रतो भागवत आत्मराम कथम मुने गृहे रमतयन्मूल कर्म बंधः पराभव. आत्मरामः एवो प्रियव्रत. नाम बहु सरस छे, प्रियव्रत. जेने व्रत बहु प्रिय ते प्रियव्रत. जेनु व्रत व्रत तमे करो पण ए व्रत में पूर्ण निष्ठा होय. व्रत छे ए नवधा भक्ति मानु एक अंग छे. नाना नाना व्रत लईए आपणे, अमुक एकादशी ना व्रत लईए, पछी कोई केवा केवा आपणे झीणा झीणा बधा व्रतो आपणी संस्कृति में वणायेला छे. व्रत भगवान सुधी लई जाय छे. व्रत કંઈક છોડાવે છે આપણી પાસે, કંઈક છૂટે એવું વ્રત લે. તમે નક્કી કરો કે દર પૂનમ દ્વારકાધીશના મંદિરે જવું, આ વ્રત લીધું, પૂનમ ભરવા જવું, ડાકોર જવું, દ્વારકાધીશ પાસે જવું, નાથદ્વારા જવું વગેરે. આપણી વ્યક્તિગત શ્રદ્ધા જે દેવ ઉપર ઇષ્ટ ઉપર હોય, તમે એક વ્રત લીધું, પૂનમ ભરવા જાવ. કમસે કમ પૂનમના દિવસે તો તમે તમારા ઘરથી દૂર તો થયા, एक शुरुआत तो हुई, एक यात्रा की शुरुआत हुई. कम से कम वह 24 घंटा आप अपने परिवार से, अपने घर से दूर हो गए. बस इसी तरह संसार से, ये भी एक बड़ा संसार जो है परिवार है. એટલે ભગવાન ધીમે ધીમે છોડાવે છે, બધું છૂટે તો જ યાત્રા સફળ. તો વ્રત એવા હોવા જોઈએ. આજે એકાદશી છે, સરસ મજાનો આ યોગ છે. અને વિશેષ વાત તો એ મારે હવે કરવી છે, એક સરપ્રાઈઝ તમને બધાને કહેવાની બાકી છે. અમારા તનસુખભાઈ વાત કરેલી, અને જે સોલંકી પરિવાર જે આ જ્ઞાન યજ્ઞ કરી રહ્યું છે, એ અમારા રતિલાલભાઈ, નાથાલાલ સોલંકી, કિશોરભાઈ, એમનો પરિવાર, એ બધા ભાઈઓ
આજે જ્યારે કથા સત્ર અત્યારે વિરામ થશે ત્યારે મેરેજ એનિવર્સરી આપણે ઉજવવાની છે અને એ પણ અમારા સોલંકી પરિવારના મુખ્ય યજમાન રતિલાલભાઈ એમની આજે મેરેજ એનિવર્સરી છે. આપણે આ જ્ઞાન યજ્ઞ પછી એક સરસ મજાનું એ આયોજન અહીં રાખેલું છે. તો વિશેષ કે આપણે આવા સરસ મજાના સત્કર્મમાં જ્ઞાન યજ્ઞમાં બેઠા છીએ એટલે આજે એમની છે. આવતીકાલે રતિલાલભાઈના સન નામ છે હિતેશભાઈ, એમની મેરેજ એનિવર્સરી. વાહ, એમની છે. આવતીકાલે એ મેરેજ એનિવર્સરી એ પણ આપણે ઉજવીશું અને તમને લોકોને તો આનંદ થાય જ છે. મને આ કથા અહીં વાંચતા વિશેષ આનંદ એ છે, આ કથા હું ક્યારેય નહીં ભૂલું મારા જીવનમાં. શું કામ એ તમને વાત કરવી છે. અત્યાર સુધી મેં 99 કથા વાંચી, આ મારી 100મી સપ્તાહ છે. એટલે મારા માટે આ બહુ એક કથા અતિશય મહત્વનો ભાગ છે કે 99મી સપ્તાહ વૃંદાવનમાં હતી, એ પછી મીઠાપુરમાં થવાની હતી, પણ સંજોગો અનુસાર એ 100મી સપ્તાહ ત્યાં ન થઈ શકી અને હવે એ અવસર આ ભાણવરની આ ધરા ઉપર સોલંકી પરિવારના માધ્યમથી એ 100મી સપ્તાહનું આ એક સેન્ચુરી પૂરી થવા જે ભગવાન વાણી પવિત્ર કરવાનો જે અવસર આપે છે તો એ પણ એક અવસર છે. વિશેષ આનંદ એ છે, આપ સૌનો આટલો પ્રેમ છે, આપ સૌ આટલા આનંદથી અહીં શ્રવણ કરી રહ્યા છો. પ્રભુ વધુ ને વધુ મને તમને બસ આવો અવસર આપતા રહીએ અને આપણે સૌ આમને આમ સ્માઇલિંગ ફેસ સાથે એક હાસ્ય અને જે લાફિંગ હોવું જોઈએ આપણા જીવનમાં, બસ સત્સંગ દ્વારા વિશેષતર ભગવાને આપે અને એ હેતુએ આપણે આ જ્ઞાન યજ્ઞ કરી રહ્યા છીએ. તો વ્રત એ દિવ્યતા આપે છે. એકાદશીનું વ્રત, આજે એકાદશી છે એટલે તમે લોકો એકાદશીનું વ્રત બધા કરતા જ હોય છે, પણ વિશેષમાં કે એ દિવસે બની શકે તો એક નિયમ લઈ લેવું કે આટલા નામ તો લેવા જ છે, આટલી માળા કરવી છે, કંઈક સેવાનું કામ મારા હાથે આજે થાય, દિવસ ઉગે સંધ્યા પડે ત્યાં સુધી પણ કંઈક ટેક લેવી કમસે કમ. વિશેષ ન થાય તો કીડીને કળિયારું પૂરવું, માછલાને લોટ નાખવો, ગાયોની સેવા કરવી અથવા કોઈને હર્ટ ન કરવા આજના દિવસે એ પણ એક સેવા છે. કોઈની નિંદા નહીં, કોઈની ઈર્ષા નહીં, જે આપણાથી થાય જેટલું બને. ક્રોધ ન કરવો ઘરમાં, પરિવારમાં. ઘણીવાર એવું બને વ્રત લઈ લઈએ, નિયમ લઈ લઈએ ને પછી આખા ઘરને ઉપવાસ એને હોય ને આખા ઘરને કરાવે. આવા બને છે કિસ્સા. આખો દિવસનો ઉપવાસ હોય ને પછી જો એની જે દશા હોય ન પોતે ખાય ને બીજાને ખાવા દે. પણ કોને કીધું આ એકાદશી કરવા? આની કરતા દ્વાદશી સારી, જમી લેવું સારું. એવી દોડાદોડી કરે. પછી વ્રત કરો તો આજુબાજુનું વાતાવરણ પણ આપણું આપણાથી પ્રભાવિત રહે એવી રીતે વ્રત કરો. કોઈના પ્રત્યે એને ક્રોધ નહીં, કોઈના બસ જ્યારે કોઈ પણ મળે મોજમાં બોલે, મોજમાં ભલે જે પરિસ્થિતિ હોય પણ એકવાર હુંકાર તો નીકળવો જ જોઈએ કે આપણે ભગવાન સમ્રાટના સંતાન છીએ. जो सबसे ऊंचा है, जो सबसे भिन्न है, जो सबसे पर है, उस मालिक के हम संतान. પછી વાત નાની નાની વાતમાં આપણે ક્રોધ કરીએ, એ બધું કાઠિયાવાડી ભાષામાં કહીએ તો એ બધું છીછરાપણું છે. આપણે ગમે ન ગમે ત્યારે આપણે ક્રોધ કરી લેવો અથવા એવું કોઈ વ્યવહાર નહીં. બને એટલું બસ શાંત રહેવું, સ્વચ્છ ચિત્ત. અને હવે તો રિસર્ચ થાય છે આ હાસ્ય ઉપર. હવે તો એવા બધા વિજ્ઞાન આ બધા સંશોધન કરે છે. પ્રસન્ન કઈ રીતના રહી શકો, આખો દિવસ તમારો કેવી રીતે પસાર કરવો, જે આપણે ઋષિ શાસ્ત્રમાં કીધું છે આપણે અનુસર્યા નહીં. હવે બધું પશ્ચિમથી ગરાઈને બધું આવે છે, આપણું ઈ લઈ ગયા છે. આપણે જે પાછું કહેવાનો અર્થ બસ આવને આમ હસતા આપણે રહીએ.
વ્રત છે એ જોડવાનું કામ કરે છે. એક 5 વર્ષનો છોકરો જન્મ થયો ને પછી માતા પિતા મૃત્યુ પામી ગયા. છોકરો એકલો જંગલમાં વનમાં બેઠો હતો. કોઈ એક ઋષિ ત્યાંથી નીકળ્યા. રડતા છોકરાને ઋષિએ જોયા, પૂછ્યું, બેટા કેમ રડો છો? બોલે, મારા કોઈ છે નહીં, મારા માતા પિતા નથી, હું સંસારમાં એકલો છું એટલે રડું છું. એટલે ઋષિને દયા આવી કે ચાલ કોઈ નથી તો કમસે કમ મારા આશ્રમમાં તને લઈ જાઉં, ત્યાં મારી પાસે અનેક શિષ્ય છે, તું રહેજે, આનંદ કરજે. પેલો છોકરો સ્વામીજીની સાથે નીકળી ગયો, પોતાના આશ્રમમાં આવ્યો. પણ સ્વામીજીએ કહ્યું કે બેટા તું મારા આશ્રમમાં રહે, એમાં કોઈ વાંધો નહીં, ભોજન કર, અહીંયા રહે, પણ એક વાત કરું. બોલે, શું? મારા આશ્રમમાં નિયમ છે, એકાદશી આવે ને એટલે એ એકાદશીનું વ્રત કરવાનું છે, દરેકે કરવાનું, ફરજિયાત, આ નિયમ છે આશ્રમમાં. પેલો છોકરો કે તમારે મને આશ્રમમાં રાખવું હોય તો રાખો, આ બને એમ નથી. નાસ્તિક, બિલકુલ નાસ્તિક છોકરો, ભગવાનને માને નહીં, વ્રત કરે નહીં. એટલે કહ્યું કે આશ્રમ તમને મુબારક, મારે આશ્રમમાં રહેવું નથી, આ વ્રત આપણાથી થશે. એમાં બરાબર આવી એકાદશી, 11સ, અને 11સ આવી એટલે ગુરુજીએ કહ્યું કે ભાઈ નિયમ તે નિયમ, બધાએ એકાદશી રહેવાની. પેલો કહે હું માનું નહીં ભગવાનને, મારે વ્રત કરવું નથી, તમે લોકો એકાદશી કરો પણ હું તો દ્વાદશીનું જ ભોજન કરીશ, મારે તો 12સ જ કરવી છે. એટલે ઋષિએ કહ્યું કે બેટા તારે દ્વાદશીનું જ ભોજન કરવું હોય તો આશ્રમમાં નહીં, તને અમે કાચો સીધો સામાન આપી દઈએ, આશ્રમથી દૂર જઈને તારે ભોજન કરવાનું. પેલો કહે હા કાંઈ વાંધો નહીં, આપ્યું કાચો સીધો સામાન. પછી કહ્યું કે ઘઉંનો લોટ આપ્યો રોટલી માટે, કેટલો આપું? બોલે 2.5 શેર લોટ આપ્યો. પછી પૂછ્યું બેટા હું તને લાવ્યો તો છું મારી પાસે, તારું નામ શું મને ખબર નથી, નામ તો કે. પેલા એ કહ્યું કે મારું નામ અઢિયો છે. અઢિયો? બોલે હા. ગુરુજીને એમ થયું કે આ વળી નવું નામ અઢિયો, કોણે આપ્યું નામ? બોલે મને ભોજનમાં 2.5 શેર આટો જોઈએ એટલે નામ પડી ગયું અઢિયો. વાહ. ગયો, લોટ લીધો હાથમાં, બધું શાકભાજી વગેરે લીધું, વનમાં ગયો. જતો હતો ને ગુરુજીએ બૂમ પાડી, બેટા અઢિયા? બોલે હા. એક કામ કર, એકાદશી ન કર, માપ, ભગવાનને નથી માનતો કઈ વાંધો નહીં, પણ એક કામ કરીશ. બોલે શું? જ્યારે ભોજન તૈયાર થઈ જાય ને એટલે ભોજન તૈયાર થાય એમાં તારે તુલસી પત્ર પધરાવવાનું, તુલસી પત્ર પધરાવી માથે વસ્ત્ર ઢાંકવાનું અને એટલું કહેવાનું કે ગુરુજીના ઠાકુર તમે જમવા પધારો. આટલું બોલીને તારે જમી લેવાનું. મારા ભગવાન તમે જમવા પધારો તો વળી અઢિયાને વાકવું પડે. એટલે કહ્યું કે ગુરુજીના ઠાકુર જમવા પધારો. અઢિયો કે આટલું તો હવે કરવું જ જોઈએ ને, આશ્રમમાં રાખે, કાચો સીધો સામાન આપે, હવે ગુરુજીના ઠાકુર બોલવામાં આપણે તકલીફ શું? આવ્યો વનમાં, સીધો સામાન હતો, રસોઈ બનાવી, વસ્ત્ર ઢાંક્યું, તૈયાર થયો થાળ. પછી 2 હાથ જોડી અઢિયાએ બોલ્યું, ગુરુજીના ઠાકુર જમવા પધારો, ગુરુજીના ઠાકુર જમવા પધારો. અને બરાબર